હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં. આજે આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છે પેપર નંબર 5 ના વિભાગ સી નું. આનાથી પહેલાના દરેક પેપર એટલે કે 1 થી 4 પેપરની સોલ્યુશનની વિડીયો અમારા યુટ્યુબ ચેનલ પર મોકલી દેવામાં આવેલી છે. તેને ચેકઆઉટ કરીને લાઈક અને તેને શેર કરવાનું ભૂલતા નહીં. અને અમારા ચેનલ પર જો તમે પ્રથમ વખત આવ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ અસાઇનમેન્ટનું આખા સોલ્યુશન તમને આ ચેનલ પર તમને સૌપ્રથમ મળી જશે. ચાલો સ્ટાર્ટ કરીએ વેબ સી નું સોલ્યુશન પેપર નંબર 5 નું. સૌપ્રથમ ચેપ્ટર નંબર 1 ભાગ 1 નું એટલે કે સૂચકાંકનું સોલ્યુશન છે. જો વર્ષ 2014 માટે એક વર્ગમાં કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક 25,000 હોય. વર્ષ કયું છે? 2014. તો લખીશું આપણે વર્ષ 2014 અને શું આપેલ છે? આવક. તો લખીશું આપણે આવક કેટલી છે? 25,000. અને જો તે વર્ગનો વર્ષ 2014 ના આધારે વર્ષ 2016 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120. તો અહીં મૂંઝવણ ના પેદા હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. 14 નું છે કે 16 નું? અહીં સ્પષ્ટ કીધેલું છે કે જો તે વર્ગનો વર્ષ 2014 ના આધારે વર્ષ 2016 માટે, કયા વર્ષ માટે? વર્ષ 2016 માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 છે. તો વર્ષ 2016 શું આપેલ છે? સૂચકાંક આપેલું છે કયા વર્ષનું? 2016 નું. વર્ષ 2016 નું સૂચકાંક કેટલું છે? 120. હવે તો વર્ષ 2016 માટે આ વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક નું અનુમાન મેળવવાનું છે. તો અહીં આપણને આવક શોધવાની છે, પરંતુ ચોકડી ગુણાકાર કરવા માટે સૂચકાંક હોવું જોઈએ. તો 2014 અને 16 2014 શું થઈ જાય છે? આધાર વર્ષ થઈ જાય છે. આધાર વર્ષનું સૂચકાંક હંમેશા શું હોય છે? 100 હોય છે. આધાર વર્ષનું સૂચકાંક હંમેશા કેટલું લેવાનું હોય છે? 100. તો આપણી જોડે આધાર વર્ષનું સૂચકાંક છે, ચાલુ વર્ષનું સૂચકાંક છે, આધાર વર્ષની આવક છે. તો શું કરવામાં આવશે? ચોકડી અને ગુણાકાર. તો 25,000 નો ગુણાકાર કોના દ્વારા કરવામાં આવશે? 120 દ્વારા. અને ભાગાકાર કોના દ્વારા કરવામાં આવશે? તો કે 100 દ્વારા ભાગાકાર કરવામાં આવશે. તો ચાલો ભાગાકાર કરીએ આપણે. 25,000 ગુણ્યા 120 ભાગ્યા 100 શું આવી જશે? 30,000. તો લખીશું આપણે વર્ષ 2016 માટે કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક રૂપિયા 30,000 કમ્પ્લીટ. ઓકે વિદ્યાર્થીઓ, સાવ સરસ. સૌપ્રથમ તમને 2014 નો આવક હતી, સૂચકાંક સુધારવામાં આવ્યું 100. 2016 માટે આવક શોધવાની હતી, સૂચકાંક આપેલા તો 120. ચોકડી ગુણાકાર કરતા શું મળ્યું? 30,000. આ રીતે તમને સમ કરવાનું રહેશે તો તમને પૂરા બેઠા 2 માર્ક્સ મળી જશે. ચાલો આગળ વધીએ. સમ નંબર 32 ઉપર કોવેરિયન્સ 100 આપણને આપેલ છે, 120, SX આપેલ છે 12, SY આપેલ છે 15. સહસ્તબ્ધાંક R ની કિંમત શોધવાની છે. 2 વખત આ સમ આવી ચૂક્યું છે. મોસ્ટ આઈએમપી સમ છે વિદ્યાર્થી મિત્રો, કહી લેજો. તો સૌપ્રથમ તમને જે કિંમત આપેલો એ લખી લેવાનું. કોવેરિયન્સ XY બરાબર 120. SX કેટલી કિંમત આપેલી છે? 12. SY શું આપેલ છે? 15. તો R નું સૂત્ર શું આવશે? કોવેરિયન્સ XY અપોન SX ગુણ્યા SY. કોવેરિયન્સ કેટલું છે? 120. SX કેટલું છે? 12 ગુણ્યા SY 15. ગુણાકાર અને ભાગાકાર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો ગુણાકાર ભાગાકાર કરવા માટે સૌપ્રથમ 120 12 ગુણ્યા શું કરવાનું રહેશે? 15. તો આવી જશે 180 આવી જશે. હવે 120 નો ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 180 દ્વારા. શું મળશે? 0.67. આ થઈ ગયું તમારું આન્સર. 2 માર્ક્સ તમારા રોકડા જેબમાં આવી જશે. આટલું સરળ સમ તમારી એક્ઝામમાં આવે તો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવા સમ કમ્પ્લીટ થાય છે. આમ આવી ગઈ તમારા માટે થિયરી. ચેપ્ટર નંબર 3 નિયત સંબંધની અભ્યાસની ઉપયોગિતાઓ જણાવો. તો 2023 માં
જુલાઈની એક્ઝામ આ થિયરી આવી ચૂક્યો છે, તો આ થિયરીની સ્ક્રીનશોટ લઈ લો અને આને યાદ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ વધીએ નંબર 34 ઉપર. નંબર 34 માં પણ શું આપેલ છે? થિયરી આપેલ છે. ચલિત સરેરાશની રીત ક્યારે ઉપયોગી નીવડે છે? આ રીતની મર્યાદાઓ જણાવો. આ રીત ક્યારે ઉપયોગી નીવડે છે અને મર્યાદાઓ, આમ આ 3 મર્યાદાઓ આપેલ છે. આગળ વધીએ નંબર, આનો પણ સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ વધીએ નંબર 35 પર. 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાં એક સંખ્યા પસંદ કરવામાં આવે છે. 1 થી લઈને 100 સુધીની સંખ્યાનું શું કરવાનું છે? પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય તે ઘટનાની સંભાવના શોધો. માર્ચ 2022 માં સમાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો. જે કયા ચેપ્ટરનું છે? સંભાવના ચેપ્ટરનું છે. કયા ચેપ્ટરનું છે? સંભાવના. તો સૌપ્રથમ લખીશું આપણે પ્રાકૃતિક સંખ્યા 1 થી 100 સુધી. 1, 2, 3 થી લઈને 100 સુધીના અંકો છે. એટલે કે ટોટલ કુલ પરિણામ કેટલા આવી જશે? તો આવી જશે n બરાબર 100. હવે સંભાવના કેવી શોધવાની છે? 3 અથવા 5 નો ગુણક હોય. તો કે 3 અથવા 5 એટલે 3 નો ગુણક હોય તો સમજાય છે કે 3 ના ઘડિયામાં આવવી જોઈએ. 5 નો ગુણક એટલે 5 ના ઘડિયામાં આવવી જોઈએ. પરંતુ 3 અથવા 5 કીધેલું છે. શું કીધેલું છે? 3 અથવા 5. એટલે કે જે સંખ્યા છે એ 3 ના ઘડિયામાં આવવી જોઈએ અથવા તો 5 ના ઘડિયામાં. આમ તો 1 થી લઈને 100 સુધીના ઘડિયા આપણને જોવું પડશે. આ રીતથી જે તમને સોલ્વ કરવાનું રહેશે નહીં. સૌપ્રથમ તમને કોનો ગુણક શોધી લેવાનું? 3 નું, પછી 5 નું, પછી બંનેનો ગુણક શોધી લેવાનું, અથવા એટલે તમને યોગ ઘટના શોધવાની છે. કઈ ઘટના? યોગ ઘટના. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ 3 નો ગુણક શોધશો તો એ ઘટના નંબર A થઈ જશે. 5 નો ગુણક શોધશો એટલે કે ઘટના નંબર B થઈ જશે. તો તમને A યોગ B શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે કોનો ગુણક શોધીશું? 3 નો. તો લખીશું આપણે 3 નો ગુણક હોય તેની સંભાવના. તો 3 ના ગુણક માટે કેટલી સંખ્યાઓ 3 ના ગુણક હશે 100 માં? તો 3 ને ઘડિયા લખવા બેઠશો. 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12. તમારા એક્ઝામ પૂરી થઈ જશે, તમને સંખ્યા જ નહીં મળે. કઈ રીતે કરવાનું? એલસીએમ ઉપાડવાનું, તો લખીને એનો ભાગાકાર કોના દ્વારા કરી દો? 3 વડે. શું આવ્યું? તો કે 33.33 આવે છે. તો પોઈન્ટ પછી કોઈ પણ કિંમત ગણવાની નહીં. પોઈન્ટની આગળ શું છે? 33. તો એમ શું થઈ જશે? 33 થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં 33.33 આપેલ છે. તો પોઈન્ટ પછીની કોઈ પણ કિંમત ગણવાની નહીં. પોઈન્ટની આગળ કેટલી કિંમત છે? તો કે 33. તો એમ બરાબર કેટલું થઈ જશે? 33 થઈ જશે. તો m upon n 33 ભાગ્યા શું થઈ જશે? તો ઓકે વિદ્યાર્થી મિત્રો, ભાગાકાર કરશો તો શું આવશે? 0.33. આમ તમને શું મળી રહ્યું? P of A. હવે આગળ કોનો ગુણક શોધીશું આપણે? 5 નો. 5 નો ગુણક માટે 5 નો ગુણક હોય તેની સંભાવના. 5 નો ગુણક હોય તેની સંભાવના માટે n બરાબર. હવે 5 નો ગુણક શોધવાનું છે. તો આપણે અહીં 3 નો ગુણક માટે ભાગાકાર કોના દ્વારા કરવામાં આવે? 3 વડે. 5 ના ગુણક માટે 100 નો ભાગાકાર કોના દ્વારા કરીશું? આપણે 5 વડે. તો શું આવી જશે? 20. n બરાબર શું આવી ગયું? 20 આવી ગયું. હવે આ ઘટના નંબર 2 છે, તો શું લખીશું આપણે? B. પ્રથમ ઘટનાને A, બીજી ઘટનાને B. P of B બરાબર m upon n 20 ભાગ્યા 100 0.2. 20 નો ભાગાકાર તમે કરશો તો મળે, તો તમને શું મળશે? 0.2. હવે 3 નંબર 3 અથવા 5 શોધવાનું છે. તો આપણે શોધીશું 3 અને 5 બંનેનો ગુણક. 3 અને 5 બંનેનો ગુણક હોય તેની સંભાવના. તો 3 અને 5 બંનેનો ગુણક હોય એટલે કે 3 ના ઘડિયામાં પણ આવવું જોઈએ અને 5 ના ઘડિયામાં પણ આવવું જોઈએ. એવી કેવી સંખ્યા છે? જો 3 ના ઘડિયા અને 5 ના ઘડિયા. જો હું 9 લખું તો 9 કોના ઘડિયામાં આવશે? માત્ર 3. હું 20 લખું તો કોના ઘડિયામાં આવશે? માત્ર 5 ના ઘડિયામાં. પરંતુ લખી દો 45. તો 45 જે છે 3 અને 5 બંનેના ઘડિયામાં આવે. તો આ કઈ રીતે આપણે વિચારવાનું, ધારવાનું નહીં. તો શું કરવાનું? તમને જ્યારે પણ બે સંખ્યાનો ગુણક એક સાથે શોધવાનો હોય તો એ બે સંખ્યાનો ગુણાકાર કરી દો. 3 5 15. હવે 15 નો ગુણક શોધવાનો. જ્યારે પણ બે સંખ્યાનો એક સાથે ગુણક શોધવાનો હોય ત્યારે એ બે સંખ્યાનો શું કરી દેવાનું? ગુણાકાર. શું મળ્યું? 15. હવે 15 નો ગુણાકાર, 15 નો ગુણક તમને શોધવાનો રહેશે. તો તમે
100 નો ભાગાકાર કોના દ્વારા કરશો 15 વડે તો શું આવશે 6.6667 આવે છે, પરંતુ આપણે શું લખીશું માત્ર 6. તો પી ઓફ આને શું લખીશું બંને છે તો a છેદ b, પી ઓફ સોરી a છેદ b માટે m અપોન n 6 ભાગ્યા 100 નો ભાગાકાર 100 વડે કરતા શું મળશે 0.06 કમ્પ્લીટ. હવે અથવા માટે અથવાનો અર્થ અત્યારે તમને સમજાવ્યું કે તમને શું શોધવાનું છે a યોગ b. તો p ઓફ a યોગ b નો સૂત્ર શું છે p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a સોરી p ઓફ a છેદ b. આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. p ઓફ a યોગ નું સૂત્ર શું છે p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a છેદ b. એ શું મળ્યું તમને 0.33, b શું મળ્યું તમને 0.2 અને 1 છેદ b શું મળ્યું તમને 0.06. તો સૌ પ્રથમ તમને 0.33 પ્લસ શું કરવાનું છે 0.2 પછી માઇનસ શું કરવાનું છે 0.06 બાદ કરતા શું મળશે તમને 0.47 મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારો આન્સર શું આવશે 0.047. આમ આ સમ પણ કમ્પ્લીટ થાય છે. સૌપ્રથમ તમને શું શોધવાનું છે 3 નો ગુણાક, એટલે 3 ના ઘડિયામાં આવી જોઈએ તો 3 ના ઘડિયામાં આપણે ઘડિયા લખવા બેસવું નહીં. 100 નો ભાગાકાર 3 કરતા 33.33 આવતો હતો. પોઈન્ટ પછી કોઈ પણ સંખ્યા કરવા નહીં. પોઈન્ટ ની આગે 33 છે તો m બરાબર 33. તો 33 ભાગ્યા 100 કરતા 0.33 મળ્યું. 5 ના ગુણાકાર કરવા માટે 100 નો ભાગાકાર 5 કરતા 20 મળ્યું. 20 નો ભાગાકાર 100 કરતા 0.2 મળ્યું. 3 અને 5 બંને માટે શું કર્યું 3 ગુણ્યા 5 બરાબર 15. 15 નો ગુણક શોધતા કેટલા મળ્યા 6. 100 નો ભાગાકાર 15 દ્વારા કરતા 6 પોઈન્ટ કિંમત આવતી હતી. પોઈન્ટ પછીની કોઈ કિંમત લેવી નહીં. પોઈન્ટ ની આગળ કેટલું આવ્યું 6. તો 6 ભાગ્યા 100 કરતા 0.06 મળ્યું. પછી યોગદાન પ્રમાણે આ બધી કિંમતને મૂકી દેવાનું 0.47 આવી જશે. આમ આ સમ કમ્પ્લીટ થાય છે. આગળ જઈએ સમ નંબર 36 ઉપર શું આપેલ છે એક દ્વિપદી વિતરણ માટે n બરાબર 10 q માઇનસ p બરાબર 0.6 છે. q માઇનસ p બરાબર 0.6 છે. તો આ વિતરણનો મધ્યક એટલે કે np તમને શોધવાનું છે. તો n ની કિંમત તો છે પણ પરંતુ p ની કિંમત નથી. તો તમને સૌપ્રથમ p ની કિંમત શોધવાની રહેશે આ સમીકરણમાંથી. જે કિંમત આપેલ હોય સૌપ્રથમ તેને લખી દેવાનું n બરાબર 10 q માઇનસ p બરાબર 0.6. તો જો વિદ્યાર્થી મિત્રો અહીં q નો સૂત્ર શું થાય છે તો કે 1 માઇનસ p થાય છે સાહેબ. તો q ની જગ્યાએ શું લખી દઈશું આપણે 1 માઇનસ p તો પહેલાથી જ છે બરાબરમાં 0.6. q નું સૂત્ર લખી દીધું. માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ માઇનસ 2p બરાબરમાં 0.6. હવે જેની કિંમત શોધવાની હોય તે પદ ક્યારે પણ માઇનસમાં હોવું જોઈએ નહીં. એટલે કે આપણને p ની કિંમત શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. p ક્યારે પણ માઇનસમાં હોવું જોઈએ નહીં. તો p ને પ્લસમાં કન્વર્ટ કરવાનું હોય p ને ક્યાં મોકલી દઈશું આપણે સામે. માઇનસ 2p છે સામે જશે પ્લસ 0.6 પ્લસમાં છે સામે જશે શું થઈ જશે માઇનસ. 1 માઇનસ 0.6 બરાબર 2p. 1 માંથી 0.6 બાદ કરતા શું મળશે 0.4 બરાબરમાં 2p. બે ગુણાકારમાં છે સામે જશે શું થઈ જશે ભાગાકાર 0.4 ભાગ્યા 2. તો ભાગાકાર કરતા તમને ખ્યાલ છે શું મળશે 0.4 નો ભાગાકાર નો કેલ્સી પર કરી લઈએ આપણે 0.4 ભાગ્યા 2 કરતા શું મળશે આપણને 0.2 મળશે. આ કોની કિંમત મળી ગઈ આપણને p ની. p ની કિંમત મળી ગઈ. મધ્યક શોધવાનું છે. મધ્યક નું સૂત્ર શું છે np. n કેટલું છે 10, p કેટલું મળ્યું 0.2. તો 0.2 નો ગુણાકાર આપણે 10 દ્વારા કરીશું તો આન્સર આપણને શું મળી જશે 2. તો મધ્યક બરાબર 2. આમ આ સમ કમ્પ્લીટ થાય છે. મધ્યક બરાબર 2 મળી આપણને આ સમ કમ્પ્લીટ થઈ ગયો. ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ 37 નંબર ઉપર. આમ અહીં શું આપેલ છે આપણને જો n કૌંસમાં k1 0.5 બરાબર 19.5 k2 હોય તો k1 અને k2 ની કિંમત શોધો. જુલાઈ 2022 માં આ સમ જોવા મળ્યું હતું લાસ્ટ ટાઈમ. તો n k1 0.5 બરાબર 19.5 k2 આપેલ છે. n શું દર્શાવે છે આ શું છે સામીપ્ય છે. આ શું છે સામીપ્ય છે. તો સામીપ્ય સૂત્ર શું છે n a અને ડેલ્ટા. આ શું દર્શાવે છે અંતરાલ. અંતરાલનું સૂત્ર શું છે a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. સામીપ્યનો સૂત્ર શું છે n a ડેલ્ટા
અંતરાલનો સ્વરૂપ શું છે? a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા. a ની કિંમત શું થઈ જશે? k1. તો લખીશું આપણે a બરાબર k1. ડેલ્ટા ની કિંમત શું થઈ જશે? 0.5. તો 0.5. આ શું છે? a માઇનસ ડેલ્ટા કેટલું મળ્યું આપણને? 19.5. k2 ની કિંમત a પ્લસ ડેલ્ટા બરાબર k2. તો આપણને આન્સર કયા પદનું આપેલ છે? a માઇનસ ડેલ્ટા નું આપેલ છે. a માઇનસ ડેલ્ટા લખીશું આપણે 19.5. તો a ની કિંમત શોધવાની છે આપણને. a ની કિંમત શોધવાની છે. અથવા તો a ની જગ્યા આપણે શું લખી શકીએ છીએ? k1 બી લખી શકીએ છીએ. માઇનસ ડેલ્ટા ની જગ્યા 0.5 બરાબરમાં 19.5. 0.5 માઇનસમાં છે, સામે જશે શું થઈ જશે? પ્લસમાં 19.5 પ્લસ 0.5. આન્સર શું થઈ જશે? 20. k1 બરાબર 20. k1 બરાબર 20. અને એ જ કિંમત કોની થઈ જશે? a ની. a બરાબર પણ કેટલું થઈ જશે? 20. કારણ કે k1 અને a ની કિંમત કેવી છે? સરખી છે, બરાબર છે. હવે આપણને a પ્લસ ડેલ્ટા શોધવાનું છે. a પ્લસ ડેલ્ટા બરાબર કોની કિંમત છે? k2. ને એ કેટલું મળ્યું? 20. ને ડેલ્ટા કેટલું છે? 0.5. પ્લસ કરીશું આપણે તો 20 પ્લસ 0.5 20.5 થઈ જશે k2. માટે k2 બરાબર 20.5 અને k1 બરાબર 20. આમ આ સમ પણ થાય છે કમ્પ્લીટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ 38 નંબર ઉપર. આ છે પ્રકરણ નંબર 4, લક્ષનું સમ. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 કૌંસમાં 1 ભાગ્યા x માઇનસ 2 2 ભાગ્યા x નો વર્ગ માઇનસ 2x. તો સારું અને ઈઝી સમ છે. માત્ર ધ્યાન આપવાની જરૂર છે. સ્કીપ કરીને વિડીયો ક્યારે પણ જોવા નહીં વિદ્યાર્થી મિત્રો. 1 ભાગ્યા x માઇનસ 2 માઇનસ 2 ભાગ્યા x નો વર્ગ માઇનસ 2x તમને આપેલ છે. તો જો તમને સૌપ્રથમ કરવાનું શું છે વિદ્યાર્થી મિત્રો? લિમિટ x ટેન્ડ્સ ટુ 2. આમાં તો કોઈ ગણતરી નહીં થાય. x માઇનસ 2 આપેલ છે, ઉપર 1 આવી જશે. અહીં શું કોમન કાઢી શકાય છે? x કોમન કાઢી શકાય છે. પેલા 2 લખી દો ઉપર. x કોમન કાઢીશું તો અહીં શું વધશે? x નો વર્ગ એટલે કે 2x છે. x કોમન કાઢી લેવામાં આવ્યું તો શું વધ્યું? x માઇનસ નું માઇનસ 2x છે. x કોમન કાઢી લેવામાં શું વધ્યું? 2. અહીં જો x માઇનસ 2 કોમન થઈ ગયું, પરંતુ છેદમાં શું અંતર આવે છે? અત્યારે પણ x નું અંતર આવે છે. x અહીં છે, અહીં પણ x મોકલી દો. ઉપર પણ શું શાના દ્વારા ગુણાકાર કરી દો? x દ્વારા. તો અહીં છેદની કિંમત કેવી થઈ જશે? સમાન થઈ જશે. શું કરવામાં આવ્યું? સૌપ્રથમ છેદમાંથી x કોમન કાઢવામાં આવ્યું. બંને બાજુ x માઇનસ 2 સમાન દેખાય છે, પરંતુ અહીં x વધારેલું છે. તો છેદ સરખા કરવા માટે અહીં પણ અંશ અને છેદમાં ગુણાકાર કોના દ્વારા કરવું પડશે? x દ્વારા. હવે ગુણાકાર કરતા આપણને શું મળશે તે લખી લઈશું આપણે. તો સૌપ્રથમ તો એ સરખા થઈ ગયા અને કેટલી વાર લખી દેવાનું? 1 વખત. x નો ગુણાકાર 1 દ્વારા કરતા x થઈ જશે માઇનસ નું માઇનસ 2 નું 2. જો સમાન કિંમત શું થઈ જશે? કટ થઈ જશે. હવે શું વધ્યું? લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માં કૌંસમાં અંશમાં કશું કોઈ પણ કિંમત વધી નહીં તો શું લખી દેવાનું? 1 અને ભાગાકારમાં શું વધશે? x. કિંમત મૂકી દેવાનું 1 નું 1. x ની જગ્યાએ શું આવી જશે? 2 આવી જશે. આમ સમ કમ્પ્લીટ થાય છે. શું કરવામાં આવ્યું? સૌપ્રથમ કોમન કાઢો, લખો શું અંતર આવે છે? x. અંશ અને છેદમાં ગુણાકાર કરી દો. છેદ 1 વખત આવી જશે કારણ કે સરખી થઈ ગઈ. તો x માઇનસ 2 કટ કરતા ઉપર 1 વધ્યું, નીચે x ની કિંમત વધી. x ની કિંમત કેટલી મૂકવાની છે? 2. 2 મૂકતા શું મળ્યું? 1/2. ચાલો આગળ વધીએ. 39 ઉપર. 39 માં શું આપેલ છે? ખાંડના એક કારખાનાનું ઉત્પાદન ઉત્પાદન ખર્ચ c બરાબર x નો વર્ગ ભાગ્યા 10 પ્લસ 5x પ્લસ 200. જો ઉત્પાદન 100 એકમ હોય તો સીમાંત ખર્ચ શોધો અને તેનું અર્થઘટન કરો. શું શોધવાનું છે આપણને? સીમાંત ખર્ચ શોધવાનું છે. શું શોધવાનું છે? સીમાંત ખર્ચ. તો સૌપ્રથમ તમને જે વિધેય આપેલ છે લખી દો. ઉત્પાદન ખર્ચ આપેલ છે c બરાબર x નો વર્ગ ભાગ્યા 10 પ્લસ 5x માઇનસ પ્લસ 200. ઓકે, તો સૌપ્રથમ આનું વિકલન કાઢવાનું રહેશે એટલે કે ડીસી અપોન ડીએક્સ. ડીસી અપોન ડીએક્સ. તો અહીં આગળ કોઈ પણ કિંમત નથી. સુધારવામાં આવશે 1 2 2 2x ભાગાકાર એટલે કે છેદમાં જે કિંમત છે એમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. પ્લસ નું પ્લસ. x ની કિંમત કેટલી છે? 1 5 5. x ની કિંમત પણ હટી જશે કારણ કે એની ઘાત કેટલી છે? 1. પ્લસમાં અચળ પદ હોય તો શું લખી દેવાનું? 0. હવે વધારેની કિંમત કાઢી લો. ડીસી બરાબર 2x ભાગ્યા 10 પ્લસ શું આવી જશે? 5. 0 હટાવી દેવામાં આવશે. રીઝન કે 0 લખવાથી કોઈ પણ ફેરફાર થતું નથી. હવે x ની કિંમત કેટલી? ઉત્પાદન ખર્ચ 100 છે, 100 એકમ છે તો લખવાનું આપણને x બરાબર 100 મૂકતા. x બરાબર 100 મૂકતા તો તમને
ડીસી અપોન ડીએક્સ 2x ભાગ્યા 10 પ્લસ 5 આપેલ છે. x ની જગ્યાએ શું મૂકવામાં આવશે? તો ભાગાકારમાં 10 પ્લસ 5, 100 ગુણ્યા 2 200, 200 ભાગ્યા 10, 0 0 કટ, 20 પ્લસ 5 શું થઈ જશે? 25. આન્સર શું આવ્યું તમારું? 25 આવ્યું. તો આ થઈ જશે તમારું સીમાંક ખર્ચ અને તેનું અર્થઘટન. તો અર્થઘટન કરવા માટે લખવાનું એકમ કેટલા છે? 100. તો અહીં લખવાનું 101 એકમનો સીમાંત ખર્ચ. શું શોધવાનું છે? સીમાંત ખર્ચ 25 થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, વન ટુ થ્રી. અર્થઘટન 101 માં એકમનો આદિત ખર્ચ ₹25 થાય. જેટલું એકમ અહીં આપેલ હોય એનાથી એક વધારી દેવાનું, એટલે કે 50 હોય તો 51, 200 હોય તો 200, 100 હોય તો 101. અહીં જે પેપર નંબર 5 નું પણ સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. હવે આપણે આગળ જોઈશું પેપર નંબર 6 નું સોલ્યુશન. ત્યાં સુધી થેન્ક યુ.